નમસ્કાર ધોરણ 4ના વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારી જે દ્વિતીય સત્રાંત પરીક્ષા ચાલુ છે તેમના આસપાસ વિષયના 40 ગુણના પેપરનું સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરની અંદર જોવાના છે. જો આ પેપર તમે તૈયાર કરશો તો તમને તમારી એક્ઝામમાં 100% સારા ગુણ આવશે. જેમાં પ્રશ્ન 1 છે, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. પ્રશ્ન ક્રમ 1 છે, આઝાદી સમયે પાકિસ્તાન છોડીને આવેલા ઘણા પરિવારો ભારતમાં ક્યાં આવી પહોંચ્યા? તો એમની અંદર આવશે ગુજરાત. ત્યારબાદ બીજું, નદીના પાણીનો રંગ શાથી બદલાય છે? તો એમની અંદર આવશે તેમાં અશુદ્ધિ ભળવાથી અને રેતીના કણોથી. એટલે કે તમારો ઓપ્શન ડી, એ અને બી બંને જવાબ આવશે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 3 છે, ડુંગળીના પાકના વાવેતરની શરૂઆત કયા મહિનામાંથી કરવામાં આવી? તો ઓક્ટોબર માસથી કરવામાં આવે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે, નીચેનામાંથી કયું ફળ ઉનાળામાં થાય છે? તો કેરી છે એ ઉનાળામાં થાય અને તમને બધાને વિદ્યાર્થી મિત્રો એ ભાવતી પણ હોય. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 5 છે, છાત્રાલયમાં બાળકો ક્યાં બેસીને જમે છે? તો છાત્રાલયમાં બાળકો છે એ વિદ્યાર્થી મિત્રો ભોજનાલયમાં બેસી અને જમતા હોય. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 2 છે, ખાલી જગ્યા પૂરવાની છે. અમારા જિલ્લામાં સુરતની વસ્તી ખાલી જગ્યા છે તો એની અંદર આવશે 60,81,322. પ્રશ્ન ક્રમ 2 છે, અબુધાબીમાં ખાલી જગ્યા પાણી કરતાં સસ્તું છે તો કોણ આવશે? પેટ્રોલ છે એ ત્યાં પાણી કરતાં સસ્તું છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 3 છે, ઉત્તરાયણનો તહેવાર 14મી જાન્યુઆરીના દિવસે ઉજવાય છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 4 છે, દુધિયા દાંત ખાલી જગ્યા હોય તો દુધિયા દાંત કેટલા હોય બાળકો? તો કે 20. પ્રશ્ન ક્રમ 5, ખાલી જગ્યા પાંદડા સિવાયનો પોતાનો માળો બનાવે છે તો દરજીડો એ પાંદડાને સીવીને પોતાનો માળો બનાવતો હોય. પ્રશ્ન ક્રમ 3 છે, નીચેના વિધાનોમાં ખરા વિધાનો સામે રાઈટ અને ખોટા વિધાનો સામે રોંગની નિશાની કરવાની છે. પહેલું છે, નીલાભાઈના કુટુંબે પાકિસ્તાન સરકારને ભારત મોકલ્યા હતા. વિધાન કેવું છે? ખોટું છે. ત્યારબાદ બીજું છે, વાવણી કરવાનું કામ એકદમ સહેલું છે. ખોટું. તે કેવું છે? અઘરું છે. ત્રીજું, ઝૂંપડાપટ્ટીમાં પાણી માટે કાયમ ઝઘડા થાય છે. વિધાન સાચું છે. પ્રશ્ન 4, મધ્યાહન ભોજનમાં બાળકો રોજ જુદા જુદા જમવાનું આપવામાં આવે. આ પણ કેવું છે? રાઈટ છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 5 છે, કેટલાક મસાલા ઔષધીય ગુણ ધરાવે છે તો એ કેવું છે? સાચું છે. ત્યારબાદ પ્રશ્ન 4, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે. જેમાં પહેલું, ખરછોરિયામાં નીલાભાઈનું નવું ઘર કોણે બનાવ્યું? તો નીલાભાઈએ પોતે તેમની બહેનને તથા માતા પિતાને ભેગા થઈને બનાવ્યું હતું. ત્યારબાદ બીજું, કઈ જગ્યાએ નદીનો રંગ બદલાઈ જાય કેમ? માનવ વસવાટવાળી જગ્યાએ તથા કારખાનાનો કચરો પાણી સાથે ભળવાથી તેનો રંગ છે કેવો થાય? તો કે બદલાઈ જાય. ત્યારબાદ પ્રશ્ન 3 છે, ઊંચી બિલ્ડિંગોમાં ઉપર ચડતા માટે કઈ સુવિધા છે? તો ઊંચી બિલ્ડિંગોમાં ઉપર ચડવા માટે સીડી અને લિફ્ટની સુવિધા હોય છે. પ્રશ્ન 4 છે, તમારા જિલ્લામાં સૌથી વધુ પ્રવાસીઓ આવતા હોય તેનું ઐતિહાસિક સ્થળ કયું છે? તો સિદ્ધનાથ મહાદેવ મંદિર, અથવા તો તમે જે જિલ્લામાં રહેતા હોય એનું નામ તમે લખી શકો. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 5 છે, કરસનઘટી માટેના નાણાં ક્યાંથી મેળવવામાં? તો કરસનઘટી માટેના નાણાં બેંકમાંથી લોન લઈને મેળવવાનો હતો. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 5 છે, જોડકા જોડો છે એમાં અ અને બ છે. એમાં પહેલું, પકડ હથોડી તો એમની સામે આવશે પ્લમ્બર. બાજરી તો એની સામે આવશે ચોમાસુ પાક. ત્યારબાદ રંગો પિચકારી તો હોળી ધૂળેટીની અંદર. જેતપુર તો બાંધણી માટે પ્રખ્યાત છે. થાનગઢ તો માટીકામ માટે પ્રખ્યાત છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 5 છે, નીચેના આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખવાના છે. એમાં કીધું છે, નદીના પાણી કયા કારણોથી દૂષિત થાય છે? તો એમનો જવાબ અહીંયા આપેલો છે. તમારે એમને તૈયાર કરી લેવાનો છે બાળકો. ત્યારબાદ પ્રશ્ન 2 છે, નદીને સ્વસ્થ રાખવા માટે શું કરી શકાય? તો એમનો પણ જવાબ તમને બાળકો અહીંયા આપેલો છે. તમારે એમને તૈયાર કરી લેવાનો છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 3 છે, પ્રતિભાને કઈ બાબત ખરાબ લાગે છે? તો એમનું પણ સંપૂર્ણ આન્સર અહીંયા તમને આપેલો છે. તમારે એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે અથવા તો એમને સારી રીતના તૈયાર કરી લેવાનો છે જેથી તમને
તમારી એક્ઝામમાં 100% ફાયદો થશે. ત્યારબાદ રાજુએ તેના પિતાને કયા કયા કામમાં મદદ કરી? તો જમીન પોચી બનાવવા, નીંદણને દૂર કરવા, ડુંગળી તૈયાર પાકને ભણવામાં અને ડુંગળીને કોથળીમાં ભરવામાં મદદ કરી હતી. ત્યારબાદ પ્રશ્ન 5 છે, તમારા જિલ્લાના લોકોનો પોશાક જણાવો. તો આ તો બધાને આવડતું હોય બાળકો, તમારે અહીંયાથી વિડીયો પોઝ કરી અને સ્ક્રીનશોટ લેવાનો છે અથવા તો લખી લેવાનું છે. ત્યારબાદ પ્રશ્નક્રમ છે, નીચે આપેલા વિધાનો મસાલાનો ઉપયોગ લખવાનો છે. હળદર, અજમો, હિંગ, મેથી, લવિંગ, ઇલાયચી, વરિયાળી, ધાણાજીરું વગેરેનો ઉપયોગ લખવાનો છે. તો અહીંયા બધા જ મસાલાનો ઉપયોગ તમને અહીંયા લખીને આપી દીધેલો છે. તમારે એમને સારી એવી રીતે તૈયાર કરી લેવાનો છે, તમારી એક્ઝામમાં પૂછાઈ શકે. ત્યારબાદ અહીંયા આપણું પેપરનું સોલ્યુશન જે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો, જેથી એમને પણ સારી એવી તૈયારી થાય, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.